જય શ્રી રામ, જય માતાજી, ગુડ મોર્નિંગ આપ સૌ મિત્રોને. તો મિત્રો, રાત્રે આપણે અહીંયા આ હોટલ છે શ્રી રામદેવ રાયકા રાજસ્થાની ઢાબા. તો આજે ઢાબા ઉપર રોકાણા હતા રાતના. બીનાગંજ બાયપાસ ને સામેની સાઈડ હાઈવે છે. તો રાતના મોડું થઈ ગયું હતું અહીંયા. ને આપણા સાયકલવાળા ભાઈ વલસાડથી છે, સાયકલ યાત્રી. તો અમે બધા સાથે જ હતા. તો પછી રાતે અહીંયા જમ્યા ને અહીંયા જ સૂઈ ગયા હતા. ને હમણાં ઉઠીને હવે નીકળવાની તૈયારી છે આગળ જવા માટે. સવારના અમે બધા સાથે મળીને નાસ્તો વગેરે કર્યો. અને ઠંડી બહુ હતી અહીંયા, જબરદસ્ત ઠંડી હતી. હું ઠેલા બેલા બાંધું, સામે ઠેલો છે, બાઇક ઉપર બાંધી ને આગળ માટે નીકળું. અને અયોધ્યાજી આ બીનાગંજથી કંઈક ગૂગલ મેપમાં 700 કિલોમીટર બતાવે છે. અને દીવ અને નીલ આ બંને સાયકલથી આવ્યા છે ગુજરાતના વલસાડમાંથી. ને હવે હું નીકળું છું કેમ કે 700 કિલોમીટર છે, એટલે મારો વિચાર એવો છે કે 400-500 કિલોમીટર હું કાપી લઉં. અને એ ભાઈ પણ હવે કોશિશ કરશે કે એમના જલ્દી કિલોમીટર કપાય. ચાલો મિત્રો, તો હવે આપણે બાઇકમાં બેગ વગેરે બાંધી દીધા છે. નીલ અને દેવે પણ સાયકલમાં બેગ બાંધી લીધા છે. અને હવે નીકળવાની તૈયારી. અને 10 વાગે છે. રેડી કમ્પ્લીટ? ચલો, તો હવે નીકળીએ છીએ અમે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ચાલો. જય ગણપતિ દાદા, જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય મા ચામુંડા, જય મા મેલડી, જય હો સનાતન ધર્મની. નાના એમને મળીશું આપણે. અને ચલો ભાઈ, તમારાથી મળીને મને આનંદ આવ્યો. અને કંઈ પણ હોય ફોન કરજો. અને અયોધ્યા જલ્દી પહોંચો તો ત્યાં આપણે મળીશું, બરાબર? ઓકે, જલ્દી કોશિશ કરો ચલાવવાની. હા હા, બરાબર. પછી રૂટીન ચાલુ થઈ જાય. જય શ્રી રામ ભૈયા, જય શ્રી રામ. ચલો તો હું નીકળું આગળ ત્યારે. ચલો, જય શ્રી રામ ભાઈ, જય શ્રી રામ. जय श्री राम, जय श्री राम भैया. हाँ, તો મિત્રો, અત્યારે આપણે એવા જંગલોમાંથી જઈ રહ્યા છીએ કે આજુબાજુમાં તમે આ જોઈ શકો છો, પૂરું જંગલ છે. આ સાઈડ પૂરું જંગલ છે. આવામાં જો અગર પંચર વંચર પડી ગયું તો ગયા કામ છે એમ. અને વાંદરા રોડ ઉપર બેઠા હતા, આશીર્વાદ આપવા આવ્યા હતા શ્રી રામજી આપણને. ઊંટ યાત્રા, પેદલ ઊંટ યાત્રા. જય શ્રી રામ. મિત્રો, આપણે ઝાંસી પહોંચવામાં હજી 30 કિલોમીટર બાકી છે. અને યુપીમાં પહોંચ્યા પછી ઠંડી એટલી પડી રહી છે. અત્યારે 4 વાગવા આવ્યા છે. અને તમે જોઈ શકો છો, ઠંડી એટલી છે ને. અને ઝાકળ એટલો પડે છે, કાંઈ દેખાતું જ નથી આગળ. જોરદાર ઠંડી લાગી રહી છે. તડકો નીકળતો જ નથી.
જય શ્રી રામ મિત્રો. તો અત્યારે આપણે છીએ યુપીમાં અને કંઈક 190 કિલોમીટર જેટલું કાનપુર છે અને ઠંડી એટલી લાગી રહી છે કે આગળ રસ્તામાં કંઈ દેખાતું નથી. શ્રી હનુમાનજી મહારાજ પીપલેશ્વર સરકાર. તો ત્યાં મંદિરે મહારાજ જે હતા એમને કીધું કે ભાઈ ઠંડી વધારે છે, જો સૂવું હોય તો મંદિરમાં હું તમને રૂમ આપી દઉં સૂવા માટે અને જમવા બમવાની પણ તમને વ્યવસ્થા કરી આપું છું. પણ મેં પહેલાં ના પાડી હતી. મેં કીધું અમારે 100 કિલોમીટર આગળ જવું છે. તો એમને કીધું ઓકે. પણ મારી સાથે જે બીજા બે ભાઈ વચ્ચેથી મને મળ્યા છે બાઇકથી અયોધ્યા આવવાના છે, તો એમને મને કીધું કે યાર ઠંડી વધારે છે તો આપણે રાત્રે ચાલુ નથી અને વ્યવસ્થા મળે છે તો અહીંયા જ સૂઈ જઈએ, બીજું શું ખોટું ઠંડીમાં જવું. તો મેં કીધું ઠીક છે, ચલો આપણે અહીંયા જ સૂઈ જઈએ. તો હવે અત્યારે મહારાજ લોકો આપણા માટે બધાય માટે જમવાનું બનાવે છે, મતલબ બધાના માટે. જે લોકો એક સાયકલવાળા ભાઈ પણ છે જે મુંબઈ મહારાષ્ટ્રથી આવ્યો છે, તો બધાય માટે અત્યારે જમવાનું બને છે અને 3 લોકો અમે છીએ. અને સરસ જગ્યા છે શ્રી હનુમાનજી મહારાજ પીપલેશ્વર સરકાર. આ જોઈ શકો છો. તમને સવારના વિડીયો બતાવી દઈશ અને દર્શન પણ કરાવી દઈશ દાદાના. અને સારી જગ્યા છે. તો અને જમવાનું પણ બનાવે છે. બહુ સારી વાત છે કે આવા પણ મહારાજ લોકો છે કે જે લોકો માટે બહુ સરસ વિચારે છે. રામચંદ્ર ભગવાન કી જય, શંકર ભગવાન કી જય, બોલો શ્રી રામચંદ્ર ભગવાન की जय, जय शनिदेव महाराज की जय. महाराज जी, आपका तो नाम बताइए. आपने हमारे लिए बहुत सेवा अच्छी की. आपने खाना बनाया प्रसाद के रूप में. आपका नाम बता दीजिए. हमारे यहाँ भाई क्या है कि सदगुरु पिपलेश्वर आश्रम शनिधाम करगवा के हम महंत हैं. अच्छा. और चरण सेवक भी हैं, तो सबकी सेवा करते रहते हैं और जो भी यहाँ अति आता है उसकी सेवा करते रहते हैं. और हमारा शुभ नाम तेज सिंह कुशवाहा है हमारा शुभ नाम. लेकिन आपने बहुत ही हमारे लिए अच्छी सेवा की. पहले हमको खाना भोजन दिया आपने और बहुत ही आपके हाथों से ऐसे ही अच्छा हमारा फर्ज है जी. प्रभु जो भी भक्त लोग निकल रहे हैं, जो भी साधु संत आते हैं, जो भी परेशान किसी प्रकार का परेशान व्यक्ति, उसका भी सहारा यहाँ मिलता है. आपने रुकने की व्यवस्था है और खाने पीने की व्यवस्था है. सुबह लोग जो जाते हैं उनकी विदाई की भी व्यवस्था है. वाह वाह वाह. बोलो जय श्री राम, जय शनिदेव महाराज की जय.